આખો દાડો ફોન ફોન લે હું કહું એમ હિસાબ કર. કાકા એવો હિસાબ કરવાનો શોખ હોત તો સાયન્સ ના કરો. પ્લાન્ટે આવીને જોયું તો ભૈરત તૈયાર કરતો હતો અને આપણા કૃષ્ણ અને અર્જુન તો તૈયાર જ હતા. युद्ध करना तुम्हारा कर्तव्य है पार्थ, शस्त्र उठाओ. छोटी बच्ची हो क्या? શંકાને ઓર્ડર આપવામાં મોડું થઈ ગયું હતું એટલે મને કીધું क्या बोला तूने? एक बार શંકાને ઓર્ડર આપવા મોકલી દીધો અને પ્લાન્ટે પાણી ભરાવીને ગાડીઓની લાઈન થઈ ગઈ. હોરોમાં પીરે મારો રંગ રાખ્યો દાડે દાડે હું તો મોજ માનું. હજી તો પાણી ભરાવાનું ચાલુ જ છે અને આ ભાઈ સારું કામ કરે છે. क्या बात है सर, क्या बात है, ये बात. કાકા એમનો બીજો ફેરો ભરાવા આવ્યા અને મોટા કાકાને કીધું લીલા હોટલમાં આપણે ઓર્ડર કરવાનો છે. गाड़ी स्टार्ट कर. આજે નહીં કાલે. અમારા જગ ભાઈએ ઓર્ડર કરીને પાછા આપ્યા. મોટા કાકાએ ભાઈને 2 મણનો હિસાબ આપ્યો. બપોરે જમીને બધાએ પોતાનો હિસાબ વેચી લીધો. देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कभी ना. પ્લાન્ટે મારા જેટલો કોઈ હસ્યા નથી એટલે કાકા હિસાબ કરવા બોલાવ્યો અને મેં ફોનમાં કેલ્ક્યુલેટર ખોલ્યું. ફોન લઈને કાકાએ જાત મહેનત કરતા શીખવાડ્યું. પણ આપણા જગ શંકાએ પાછા આપ્યા અને બીજા જગ ભરીને કાકાને હિસાબ આપ્યો. લખો આજને પ્લસ કરે ચોપડા કાયમ ઇના રે બદલી જાય. પ્રગતિના પંથે બંડલ આવે એટલે થોડી વાર પહેલા ભાઈ હિસાબ કરતો હતો પણ આજે તો કણ કાકા બધો હિસાબ પતાવી દેવાનો મૂડમાં છે એટલે એમને હેરાન કર્યા વગર અમે બીજી ગાડીઓ ભરાઈ દઈએ. ગાડી ખાલી કરીને જગ ધોઈ નાખ્યા. લાગે છે ને એકદમ નવા. ગાડીઓ ભરાવતા ભાઈબંધો આવ્યા તો એમને રામ રામ કર્યા અને આ ભાઈએ તો બધાના રામ રામ મારી જોડે કરી નાખ્યા કારણ કે અમને પાર્ટીમાં જવા લેટ થતું હતું. आज तो टाइम नहीं है मेरे पास, लेकिन कभी बैठ के मेरी कहानी सुनाऊंगा ना भाई तो तेरी भी आंखों में आंसू आ जाएंगे. નાવાનો ટાઈમ નથી મળ્યો એટલે હાથ પગ ધોઈને જઈએ તો ચાલે. कमाल कर दिया आपने. कितने टैलेंटेड हैं आप. अमेजिंग. थैंक्स. लव यू. મિત્રો આપણે બધા મળીએ નેક્સ્ટ વ્લોગમાં.